વાર્તા લેખન પાખંડી કાગડો. એક હતો કાગડો. તેના કાળા અને કદરૂપા દેખાવને લઈને બધા તેનો તિરસ્કાર કરતા. તેને થયું, આ મોર કેટલો સુંદર છે, તેના પીછા કેટલા રળિયામણા છે. મારે પણ આવા નવરંગી પીંછા હોય તો બધા મારી વાહવાહ કરે. તેણે મોરના થોડા પીંછા ભેગા કર્યા અને પોતાની પાંખોમાં ખોસી દીધા. હવે તેને રૂડા રૂપાળા મોરનો વહેમ આવી ગયો. તેને થયું, હવે તો હું મોર જેટલો જ સુંદર દેખાઉં છું. તેને પોતાના રૂપનું અભિમાન થયું. તે પોતાના સાથી કાગડાઓની મજાક ઉડાવવા લાગ્યો અને કહેવા લાગ્યો, તમે કેટલા કદરૂપા છો અને હું કેવો સુંદર છું. જુઓ મારા પીંછાનો વટ. પોતાના અભિમાનને લઈને તે એક દિવસ પોતાના સાથી કાગડાઓને છોડીને મોરના ઝુંડમાં ભળવા માટે ચાલી નીકળ્યો. કાગડાને જોતા જ મોર તેને ઓળખી ગયા અને મોર કહે, તું અમારા પીંછા લગાવીને અમારી નકલ કરે છે? આ રૂપ તો ઈશ્વરે અમને આપ્યું છે. એમ કહીને તેના બધા પીંછા કાઢી નાખ્યા. કાગડો પાછો તેના મૂળ રૂપમાં આવી ગયો. મોરના ઝુંડમાં ભળીને મોર દેખાવાની તેની ઈચ્છા પર પાણી ફરી વળ્યું. તે રડતો રડતો પાછો કાગડાઓ પાસે આવ્યો. બધા કાગડાઓએ પાખંડી કાગડાનો બહિષ્કાર કર્યો અને કહ્યું, ભગવાને આપેલા રૂપથી જો તું સંતુષ્ટ રહ્યો હોત તો આજે તારે બીજી જાતિના લોકો સામે હાસ્યપાત્ર કે પોતાની જાતિના લોકોના તિરસ્કારનું કારણ ન બનવું પડત. કાગડાભાઈ તો ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના. તેમનું જીવવું મુશ્કેલ બની ગયું. બોધ, નકલમાં કદી અક્કલ હોતી નથી. Thanks for watching. Do like, share and subscribe to my channel.